બોલો સત્ય સનાતન ધર્મ. મધુરામ બાપાની, ગોવિંદરામ બાપા, ધનારામ. નામ સ્મરણ વિના નર ભૂત સમાન છે ભાઈ. કે જેને એમાં નામ સ્મરણ નથી, નામ સ્મરણ ની ખબર નથી, એ એક ભૂત સમાન કઠોર હૃદય છે ભાઈ. હૃદય ખરું પણ કઠોર. એ કે ખૂંદી ખમે માતા પૃથ્વી, વાટી ખમે વનરાય, કઠોર વસન મારા સંત ખમે, નીર શાયર માં ભાઈ. હવે એવું કઠોર હૃદય હોય ના સત્ય વાસ કરતું નથી. કે સત્ય વાસ ક્યાં કરે કે કાયમીને માટે દયા, સમતા, ધીરજ, આધીનતા, જેના આમાં આવા શાંતિપૂર્વક ઉદારતા, જે આમાં જેવી સમજણમાં જે થીર થીર થપાણા છે, એના એમાં સત્ય વાસ કરી દે છે ભાઈ. સત્ય છે એ સત્ય બોલતું નથી. સત્યનો સંકેત હોય સમજવાનો, સત્યની શાન હોય સમજવાની. પણ સત્ય આપણને સમજાય નહીં તો માણસ નામને પામ્યો છતાંય ભટકી ભટકીને 84માં જાય. કે જેવું નામ આપણને મળ્યું એ નામ આપણે ગ્રહણ કર્યું ભાઈ. હવે આપણે ગ્રહણ નામને જો કર્યું હોય તો નામ છે એક આપણો આધાર છે ભાઈ. નામ છે એ આપણે એકલા નથી, એની સાબુતી છે. નામ છે એ જ ઈશ્વર છે ભાઈ. નામ છે એ સત્ય છે. કોઈ નામ છે, કોઈ સદગુરુ છે. અને નામે કરીને જ આ સંસાર છે એ આપણને સમજાય. અને નામે કરીને જ ભક્તિ સમજાય. નકર નામ ન હોય તો આપણે કોઈ કર્મથી પાછા વળતા નથી ભાઈ. કોઈ કર્મ કરવાથી કોઈ અટકતું નથી. જેને એમાં સત્ય નથી એ કર્મથી અટકતું નથી. હવે કર્મને લઈ મન કર્મના શ્વાસથી આ મળ્યો આપણો આપાપણું દેહ. આ દેહ છે આપણું આપાપણું છે. હવે આપાપણું અંતરમાંથી જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી કોઈ દિવસ સૂર્યનો ઉદય થતો નથી ભાઈ. સૂર્ય નામ શુદ્ધ સવાર. સૂર્ય એટલે આ કિરણો ફૂટે ને સૂર્ય ઉગે એની વાત નથી. શુદ્ધ સવાર આપણો પોતે પોતાનો શુદ્ધ સવાર. હવે શુદ્ધ સવાર છે એ શ્વાસો શ્વાસ માણસ ભજન જે કરે એને એ શુદ્ધ સવાર સમજાય. એમાંથી જેટલી શુદ્ધ વૃત્તિ ઉત્પન્ન થાય બધી દેવી અને શુદ્ધ સવાર જે આપણને સમજાય એ બધા દેવ. અને અશુદ્ધ જેટલી એમાંથી ઉત્પત્તિ થાય એ બધા દાનવો અને રાક્ષસ ભાઈ. હવે આપણા દેહની અંદર દેહે કરીને માણસ નામ સ્મરણથી લય થાય ભાઈ. નામ સ્મરણ વિના આ દેહે કરીને પાછું દેહમાં હમાવાતું નથી. દેહે કરીને નથી હમાવાતું. પણ નામ સ્મરણથી માણાનો આ 5 તત્વો છે એ પાછા એમાં લય થઈ ભાઈ. માણા હોવા છતાંય હું કોઈ નથી, હું કાંઈ નથી આવું જેને થઈ જાય કે 3 કાળમાં હું કાંઈ સૌ જ નહીં, અહીંયા માનવાનું કે આપણું મનમાં આ 5 તત્વો પાછા આવી જાય. જળ છે, વાયુ છે, યજ્ઞ છે, આકાશ છે અને પૃથ્વી. આ 5 તત્વો પાછા મનમાં જો લય થઈ જાય તો માનવું કે ભાઈ આપણે નિર્ભયમાં પદની ઘરની અંદર ગયા છે ભાઈ. હવે જ્યાં સુધી આવું નિર્ભય ઘર આપણને મળે નહીં, નિર્ભય ભય કેતા કોઈ એનો ડર જ નથી ભાઈ.
નિર્ભય એટલે જેને મોતની પણ બીક જ નથી, કાળથી ડરતો નથી, એનું નામ નિર્ભય. ભાઈ હવે નિર્ભય પદને આપણે પામવું હોય તો શ્વાસોશ્વાસ સ્મરણ કરો. હવે હાથમાં કર્મ સત્કર્મ કરો, મુખમાં સત્ય નામનું સ્મરણ કરો, એનું નામ જ જય. ભાઈ એનો જ જય. હવે આ જયને કોઈ પણ જય બોલાય, પણ હેને લઈને? નામમાં લઈ જાય એની જય. તો એવું નામ તમને મને બધાને આપણને જેને ગુરુ શરણેથી મળ્યું એ નામનું ભજન કરી, નામે કરી અને દેવો ચા, અને નામે કરીને પાછા દાનવો પણ છે. નામી વાળા હોય એ દાનવો હોય તે હોય છે. ભાઈ પછી એમાંથી સુર પણ હોય છે ને અસુરો એમાંથી હોય છે. ભાઈ એવું નથી માનવું કે જે નામી માણસો છે માણસ નામી હોય પણ પોતે પોતાના દેહમાં હું છે ને મારો દેહ હું છે એ સમજે નહીં, એ નામી જ નથી. ભાઈ નામ મળ્યું છતાંય એને નામને જાણ્યું નથી. અને નામને જે માણસ જાણે છે એ કોઈ દિવસ સલાઈમાન થતો નથી. ભાઈ પછી ગમે એમ થઈ જાય તો એ સલાઈમાન ન થાય. ત્યાં આપણને ખબર પડે કે આને નામમાં કઈક જાણ્યું છે. ભાઈ કારણ કે એને એટલી બધી એવી સ્થિરતા આવી જાય. સ્થિરતા નામ વિશ્વાસ. વિશ્વાસ શ્રદ્ધા છે એ તૂટી જાય. ભાઈ પછી વિશ્વાસ એ એક દઢ થઈ જાય. ભાઈ દઢ થઈ જાય પછી એને ખબર પડી જાય કે ભાઈ ભગવાન મારાથી દૂર નથી ને હું ભગવાનથી દૂર સૌ. પછી ગમે એમ થઈ જાય તો જે મેરુ ડગે જેના મનનો ડગે ભાંગી પડે બ્રહ્માંડ. ભાઈ મેરુ નો ડગે, મન જેના નો ડગે ભલે ની ભાંગી પડે બ્રહ્માંડ. પછી શીતની વર્તી સદા રહે નિર્મળ તો થાય સદગુરુ મહારાજ મહેરબાન. ભાઈ શીતની વર્તી કાયમી જેની નિર્મળ રહે તો એને સદગુરુ મહારાજ કાયમીને માટે મહેરબાન રહે. ભાઈ હવે આવી જઈએ માણસની વૃત્તિ થઈ જાય ત્યાં સહેજે સહેજે એ સુરતીને કાચવા લાગે. ભાઈ જેને આપણે સુરતા રાણી કહીએ છીએ, જે સુરતી છે બ્રહ્મ છે. ભાઈ નકર સુરતા કહેતા હોય પણ સુરતાને ઓળખતા ન હોય, એનું ભજન કરતા હોય પણ સુરતાને આપણે કઈ રીતે છે એને આપણે જાણતા ન હોય. ભાઈ હવે એ સુરતાને જાણવા માટેથી સંતોએ કીધું કે ભાઈ ભજન કરો. હવે ભજન જેને કર્યું એને સુરતાને ઓળખી અને ઈ એના મંજિલ સુધી ગયા. મંજિલ કહેતા કે જેને જ્યાં જેનો વાસ ના ઈ પોગી ગયા પાછા. પણ સુરતાને ઓળખતા નથી, એ ભજન કરે અને ભજન કરવામાં એનું મન લાગે નહીં. જો ને 5 સવા તો લે તા એને આળા એમાં આવે. એનું કારણ શું? કારણ કે એ અમૃત સાખ્યું નથી. અમૃત છે નામની અંદર, પણ એને અમૃતને પીવા માટે મથન કરવું પડે. ભાઈ મથન કરવું એટલે કે હાલો આપણે શ્વાસા તમે જાન એમાં લગાડી દો પછી તમારા શ્વાસા લઈ બધા એમાં જ જાય છે. હેમાં જાય? એમાં જ જાય. શ્વાસ સુરતા પવન, પવન સુરતા શ્વાસ. હવે આ પવનમાં સુરતા હમાય, સુરતામાં પવન હમાય. હવે આવી રીતની ગળમથન શરૂ થઈ જાય. એ ધર્મ તાર એક થઈ. જે તમારો તાર છે ઈશ્વર એક થઈ જાય. પછી તમે ભજન નો કરો તો ઈ થાય. ભાઈ તમારો શીત એમાં ન લાગે તો શીત જ એમાં લઈ બ્રહ્મલીન થઈને રહે છે. શીત છે એમાં બ્રહ્મલીન થઈને રહે છે. ભાઈ ધર્મની અંદર પણ હવે એવું બ્રહ્મ શીત તમારું, કારણ કે બ્રહ્મ શીત તમારું ક્રિય થાય કારણ કે જે તમામ છે વસ્તુ તમને તમામ રસ, અનંત પ્રકારના રસ ભગવાને બનાવ્યા
પણ એમાં તમારું ક્યાંય મન જો એકે રસમાં લલસાય નહીં અને એક બ્રહ્મરસ નું જો એ ભોગી બની જાય તો પછી આમાં જ મગ્ન અને મસ્ત બની રહે છે ભાઈ. તમારું મન છે એ કાયમી ને માટે પછી એ જ કહે છે લે લે હરિના ગુણ ગાય ભાઈ. પણ હવે હરિના ગુણ ગાવા માટે પહેલા તો તમારે એમાં મથન કરવું પડશે ભાઈ. તમે મથન જો ન કરો કે ભાઈ અમારે ભજન કરવું પણ થતું નહીં, એમ ન થાય ભાઈ. ન થાય એનું કારણ શું છે? આપણને આળસ ક્યાંથી આવે કે આપણે એની આદત નથી પાડી ભાઈ. આપણે જેમ સવારમાં આપણે જમવાની આદત પડી જાય એમાં ભજનની આદત પડી જવી જોઈએ ભાઈ. મન છે એ પછી પ્રાણ વિના રહી નો. હાસુ ઘર મનનું પ્રાણ છે. હવે બાળક રોતું હોય દૂધને માટે ખબર હોય એની માને કોને ભાઈ. હવે મન રોવે છે પણ એ મન શું કામ રોવે એ કઈ ખબર નથી. તમે એને જરાક ખવડાવો, સફરસન ખવડાવો, કેળા ખવડાવો, બત્રી પેટના ભોજન જમાડો પણ તો ઈ એનાથી એને તૃપ્તિ થતી નથી. કારણ કે ઈ એના ઘરને ગોતી છે ભાઈ. એકવાર જો એ મનને તમે એનું ઘર બતાવી દો તો પછી આઠે પોર એમાં મસ્ત બની રહે છે ભાઈ. અને પછી તમે ભજન કરો છો કે નથી કરતા ઈ કરે ઈ ભાઈ, અને કરાવે ઈ અને સમજાવે ઈ ભાઈ. મન છે એમાં જ મગ્ન બની રહે છે. પણ હવે મનને ઓળખવા માટે પેલા સુરતાને કાઢ. સુરતા શ્વાસે ઉશ્વાસે જેનું સ્મરણ હાલતું હોય ભાઈ, પછી ગેપ પડે તો માયા પ્રવેશ કરે. હવે આવી જેને આદત પડી જાય પછી માયાનું પણ કઈ આવે એવું નથી ભાઈ. જેનું મન જો પ્રબળ બની જાય, મગ્ન બની જાય તો માયાનું પણ કઈ ન આવે ભાઈ. પણ મન ગમે એટલું હમણું થઈ ગયું હોય, સારું થઈ ગયું હોય, ઉભું રાખવું ને રે એવું થઈ ગયું હોય પણ તોય એનું સોકડું તમારે કાઢવું નહીં. ઈ એક ધ્યાન રાખવું ભાઈ. મનને કઈ મોકળું મેકવું નહીં. મન છે ઈ હરાયા ઢોર રેકું છે, મન છે એ હરિરસમય છે અને મન છે એ નારાયણ સ્વરૂપ છે ભાઈ. આ મનના પ્રકાર છે ભાઈ. હવે મન છે એ પ્રાણમાંથી ઉત્પન્ન થયું, મનમાંથી બુદ્ધિ ઉત્પન્ન થયું, બુદ્ધિમાંથી ચિત્ત ઉત્પન્ન થયું, ચિત્તમાંથી અહંકાર ઉત્પન્ન થયો છે ભાઈ. હવે આ સારી વસ્તુ પાછા એમાં હકેલાય તો એ પાછા પ્રાણમાં જાય. હવે પ્રાણમાં જાય તો આ એની અનુભૂતિ થાય. મન કોને કહેવાય, ચિત્ત કોને કહેવાય, અને આ મન છે એ કરી હું રૂ ભાઈ. હવે મનની ફરજ શું આવે? હવે મન નાશે એમ આપણે જેમ મન આપણને નસાવે એમ આપણે નાશી તો મન આપણા કાબુમાં ભાઈ. પણ મન આપણે કઈ એમ કરવું જોઈએ, મન કે એમ આપણે કરવાનું નથી ભાઈ. મન કાયમિક ની માટે સુરતાથી એને મનને કાયમિક સાફ રાખવાનું છે ભાઈ. મન જો આવું સાફ થઈ જાય તો ભજન પછી ઓટોમેટિક થાય છે ભાઈ. પછી તો તમે જે કઈ શ્વાસ લ્યો એ બધા તમારા એક સત્કર્મ જ બની જાય છે ભાઈ. એટલે મન કર્મની બનાવેલી આ પૂતળી રામ રસ રૂપી આ દેહ છે ભાઈ. આ દેહ છે એ એક શું છે? મળમૂત્રની કાયા છે ભાઈ. દેહ શું છે? આડ માંસ ને સાપ, આમાં છે હું. હવે આ એક કાયા છે તમારી. એક દિને બાળપણ, યુવાની અને વૃદ્ધા આવશે ભાઈ. પણ બાળપણ યુવાની બહુ સારું છે પણ જે ગઢપણ છે એ અતિ દોયલું છે ભાઈ. હવે જેને ગઢપણ હશે એને અનુભૂતિ હશે, આપણને તો એ કઈ છે નહીં. પણ સંતોનું એવું કેવું છે કે ભાઈ ગઢપણ છે એ અતિ દોયલું છે. તો હરિ નામ ભજી લ્યો, હરિનું સ્મરણ કરી લ્યો, હરિના નામની કમાઈ કરી લ્યો તો પછી તમારે ગઢપણ આવવાની ફિકર નથી. કારણ કે બાળપણ તો
હોયું જાય ખબર નહીં પડે. યુવાનીમાં જે થવાનું છે એ થાય ભાઈ, પણ કમાઈ જો કરેલી હશે, નાનપણનું નાણું ગઢપણનું સાણું, એ કમાઈ કરેલી હશે તમારી પાસે, તો બાળપણ ભોગવવા તમારે રહેવું નથી તો ન રહી શકો. સત્તા જો તમારા હાથમાં હોય તો થાય. સત્તા તમને આપેલી છે, પણ સત્તા હવે મેળવી શકો તો થાય ભાઈ. તો સત્તા હોય તો આપણે સાવધાન રહીએ, કે સત્તા વિનાનું સાવધાન ન રહીએ.